હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું ને. આઈ હોપ કે તમે પણ બધા જ મજામાં હશો. તો આજે કેવું થયું છે ખબર? કે અમારે બધે છે ને લાઇટ વહી ગઈ છે. એટલે આખી સોસાયટીમાં ને અમારા ખાલી મકાનમાં જ, કેમ કે છે ને અમારે ઓવરલોડેડ પાવર ક્યારેક થઈ જાય છે ને, ઓવરલોડ ડીપી પડી જાય તો ચાલુ જ નથી થતી. તો કામ બામ થોડું ઘણું પતાવ્યું ત્યાં છે ને, અને વાગી ગયા છે 12. અને આજે થોડોક લેટ ઉઠ્યા હતા, કેમ કે રાત્રે છે ને છોકરાઓ બહુ હેરાન કરતા હતા. હું મને છે ને યુવી બહુ હેરાન કરતો હતો ને, 3 વાગે તો સૂતી, તો એટલે થોડીક લેટ ઉઠી હતી. તો છે ને હવે પાવર બધે વયો ગયો છે મકાનમાં, અને હવે ભાઈને બોલાવ્યા છે. હવે ક્યારે આવે કોને ખબર. અને ડીપી છે ને ઘડીક ચાલુ કર્યો, ત્યાં ઘડીક ચાલુ થઈને પાછી પડી જાય છે. તો બધે પાવર જ નથી આખા રૂમમાં. એટલે હું છે ને પાર્કિંગમાં આવી છું વિડીયો બનાવવા, કેમ કે અંજવાળું આવે ને એટલે. તો હવે મળું થોડી વાર રહીને. છે ને પંખો ચાલુ નથી અને બધું જ બંધ છે. હજી ડીપી પાડીએ છીએ, આમ ચાલુ કરીએ ને ડીપી, આ જો એની ઉપર ડીપી છે, તો ડીપી ચાલુ કરીએ ને તો પાછી પડી જાય છે. અને આ જો યુવીને લઈને બેઠી છું, અને પંખો ચાલુ નથી ને ગરમી બહુ થાય છે. હવે જે ભાઈને બોલાવ્યા છે એ હજી થોડીક વાર લાગશે આવતા. હવે જોઈએ શું થાય. અંધારામાં જો રાંધે છે બધા. વિધિ અહીંયા આવો બ્લોગમાં. જો અંધારામાં તું રાંધે છે ને, કેવા બહુ હેરાન થઈ ગયા ને આજે તો. ખબર જ નથી પણ દેખાતું જ નથી. તો પછી મોબાઈલની ટોર્ચ લાઈટ કરીને ચાલુ કરી, મીણબત્તી ચાલુ કરીને બનાવું છું અત્યારે જમવાનું. હે ને બહુ હેરાન થઈ ગયા છે કા? માટે બનાવવું પડે. હેરાન બહુ થઈ ગયા. હા તો આજે છે ને બહુ અમે લોકો આ હેરાન થઈ ગયા છીએ. બચ્ચો જો આ જો યુવી અંગૂઠો લઈને બેઠો છે, અને હું અહીં બેઠી છું એને હાચું નાખું. હવે થોડીક વાર રહીને મળું. હવે કામ કરું છું પણ હવે શું કરવું હવે એ વિચારું છું. હવે પંખા વગર તો એમાંય પાછો ઉનાળો ને એમાંય પાછો અમદાવાદનો ઉનાળો, એટલે વાત જ ન કરાય. એવું છે બધું. થોડી વાર તો હવે છે ને લાઇટ તો આવી ગઈ છે, પણ કેવું છે કે અહીંયા બધે હોલમાં ને એમાં જ આવી છે, રસોડામાં ને એમાં નીચેના આવી છે. ઉપર જે 3 રૂમ છે ને ત્યાં જે આવી જ નથી લાઇટ. અને અહીં છે હું લોટ બાંધું છું કે જમવાનું તો ફટાફટ કરી નાખે. અને છે ને પાછી લોચા કેવા પડ્યા છે કે ટાંકામાં પાણી પતી ગયું છે. તો હવે છે ને પાણી મોટર ચાલુ કરીએ ને તો ડીપી પડી જાય છે. એટલે હવે પાણીના એવા લોચા થયા છે ને, તો હવે થોડું ઘણું છે ટાંકામાંથી છે ને પાણી લઈ લઈને વાપરીએ છીએ અત્યારે. તો હવે જોઈએ કે હવે શું થાય. અહીંયા મેં કીધું લાવો લોટ બાંધી લઉં, તમારે થોડીક વાતું કરી લઉં. લાઇટ તો આવી છે અત્યારે, પણ નીચે આવી છે ડીપી છે ને. બીજું કાંઈ જે મોટું હોય ને વસ્તુ, જેમ પાવર વધારે ખેંચે ને એ હવે ચાલુ કરી શકતા. જેમ કે ફ્રીજ છે, ફ્રીજે ચાલુ નથી કર્યું. તો મેં કહ્યું કે દૂધ છે ને બાજુવાળાને ઘરે મૂકી આવી, દૂધ તો બગડી જાય ને, એટલે ગરમી કેવી પડે છે. તો એ કર્યું, અને વિધિ તેલ લાવી તો, અને બસ એ કર્યું. અને શું કહેવાય, હા બસ દૂધની કોથળી મૂકી આવી. અને આ જમવાનું પપ્પા કે પહેલાં ફટાફટ જમવાનું કરે એમ, તો બસ જમવાનું કરું છું. અને છોકરાઓ છે ને રહેતા નથી, એસી વગર છે ને રહી શકે નહીં. હવે જોઈએ હવે શું કરશે, સુવાનું બધું શું થશે. છોકરાઓ નવડાવ્યા નથી, આ બધા મોડા ઉઠ્યા હતા, છોકરાઓ નવડાવ્યા નથી. એનું પાણી નથી, ટાંકામાંથી લઈ લઈને વાપરશું. હવે જોઈએ બીજું શું થાય. મળું થોડી વાર રહીને, અને ફટાફટ લોટ બાંધી દો. અને જમવાનું શું બનાવ્યું પછી કહીશ તમે. તો મળીએ થોડી વાર રહીને. અને આ જો બેકગ્રાઉન્ડ તમને ખબર જ છે, ધમા ચકડી જોઈએ અમારા ઘરે, કેમ કે છોકરાઓ છે જાજા. એટલે જો ચાલુ થઈ ગયું પાછું રોવા. એક બંધ થાય ને બીજું ચાલુ થાય, બીજું બંધ થાય બીજું ચાલુ થાય, એવું છે બધું. તો મળો થોડી વાર રહી. વિધિ બેઠી છે રહ્યા, ભાર્ગવી મારી બાજુમાં બેઠી છે. જ્ઞાના બેન છે ને પેલી વાર શું કે પેલી વાર તો નહીં, આ પેન્સિલ ને એવું લઈને બેઠી છે, સંચો ને ચોપડી ને એવું બધું લઈને. જો લાઇટ પાછી આવી છે, તમે લાઇટ જોઈ શકો છો રસોડામાં. અને પાછું થોડીક વાર રહેશે. જો પંખો ચાલુ છે, હાશ પવન આવ્યો છે બધાને. જો મમ્મી ફાઇલ લઈને બેઠા હતા, પવન મારતા હતા, પણ પવન મારતા કે પવન નાખતા હતા. તો પંખો ચાલુ થયો એટલે એવું બહુ નહીં કરે. અને હવે જોઈએ હવે શું થાય છે પ્રોસેસ. જો ઓલી ડીપી છે ને વ્હાઇટ કલરની જે દેખાય છે કે નહીં, અહીંયા હું તમને બતાવું. જો એમાં બ્લેક કલરની છે, એ પડી જાય નીચે. એટલે બસ હવે મળું થોડી વાર રહીને. હા જોઈ શકો છો કે અહીંયા છે ને 2 દીવા રાખ્યા છે. મેં છે ને મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ રાખી છે, એટલે અમે જો અહીં રોટલી કરીએ છીએ. અત્યારે અંધારું છે ફૂલ, અને પરસેવો જો જાય ભાગ્યો. વિધિ જો અહીં રોટલી ચોડવે છે ને, હું વણું છું, જોઈ શકો છો તમે. અને 2 દીવા રાખ્યા છે, મમ્મીએ 2 દીવા કરી દીધા. મીણબત્તીમાં કેવું થાય છે કે છે ને ઘડી કેમ પછી પીગળી જાય એવું થાય. એટલે તો મમ્મી મેં કીધું તમે 2 દીવા કરી દો. તો અમે છે ને રસોઈ તો થઈ ગઈ હતી, વિધિએ કરીને કીધી, રોટલી બાકી હતી. તો મેં કીધું અમે 2 થઈને રોટલી કરીને સવારનું ખાધું નથી, એટલી ભૂખ લાગી છે ને કે વાત પૂછો. એટલે વાત જોઈએ જેવી રોટલી બને એટલે તૂટી પડી ખાવા ઉપર, એવું થઈ ગયું છે. તો જો અહીંયા 2 દીવા છે, અને બસ હવે ઉપર હજી રિપેરિંગ ચાલુ જ છે.
અને એના પપ્પા બિચારાને ઊંઘ નથી થઈ સંદીપને બિચારા હજી થોડીક ઊંઘ કરીને ત્યાં લાઇટનું આવા ઝોલા થયા બધા ગફલા શું કરવાનું બોલો એટલે ઉપર તો દેખાડવા જવાય એવું નથી કે એના પપ્પાને ઊંઘ નથી થઈ તો પછી ગુસ્સે થઈ જાય મારી ઉપર કે ભાઈ શાંતિ રહે ને જ્યાં હોય ને હું વ્લોગ કરે છે એવું મને પછી બોલાય ખીજાય ઊંઘ ના થાય ને એ તો મને સપોર્ટિવ છે આ જો બધું બંધ જ છે અહીંયા જો ઉપર જો બધું બસ જો ઉપર બધું હા લગાડ દઉં છું તો ઉપર બધું ઈ જ પૂછે છે કે બધું બંધ છે ને ડીપી ચાલુ કરે છે જોઈએ હવે લાઈટ આવે છે ઘડીક આવે પાછી રિપેરિંગ કરી દે પાછી બંધ થઈ જાય છે એવું નથી કે નથી થતી ઘડીક થાય ને પછી ઉપર તો રહેતી જ નથી નીચે ઘડીક કરીને પાછી ડીપી જો અત્યારે લાઈટ થઈ ગઈ છે તો થોડીક વાર થાય ને પાછું થઈ જશે તો મળો થોડીક વાર રહીને જમતી વખતે છે થઈ ગઈ છે ને તો દીવા છે અને યુવીનો ઘોડિયું છે નીચે લઈ આવ્યા છીએ અને આ છે અમારે ઇલેક્ટ્રિક ઘોડિયું છે ને પપ્પા લઈ અમને બધી સુવિધા એને પપ્પાએ આપી દીધી છે તો જો યુવી હિંચકા ખાય છે લાઇટ નહોતી ને તો ઘડીક મમ્મી છે ને અહીંયા બાંધીને હિંચકાવતા હતા ભાઈ ઊંઘમાં બરોબર ના આવ્યા છે મમ્મી શું કેવું છે જય શ્રી કૃષ્ણ કેવું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ભાઈ તો જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ બધા ભગવાન એક જ છે કા મમ્મી જા ધારવી જો એને ભાઈને જો હિંચકાવે છે તમે જોઈ શકો છો અને ભાર્ગવી જો ધારવીને હાંચવે ને ઘડી કેવું બધું ધારવીને ખવડાવીને આવી છે ને આ જ્ઞાનું યુવી ભાઈ જો અંગૂઠો ચૂસ થયા છે હવે તો બસ હવે તો મળીએ એક નવા બ્લોગમાં ના મળીએ નવા બ્લોગમાં નહીં બોલાઈ ગયા મગજ થોડી વારમાં હું મળું છું કેમ કે ગરમીના કારણે મગજ ઠેકાણે નથી રહ્યો અત્યારે મારું હવે ભૂખ એટલી લાગી છે તો ખાઈ લઉં તો ખાવા ટાઈમ મળે હવે અમે જમવા બેસી ગયા છીએ અને થાકી ભૂખ લાગી છે બરાબર રોટલી આપો મમ્મીને પેલા આપી દો પછી શરૂઆત કરું મમ્મીને ખલેલ ના પહોંચવું જોઈએ તો જો પેલા જમવા બેઠા છીએ તો જમવામાં છે જો અહીંયા આ ટીંડોરા બટેકાનું શાક છે રોટલી છે અને આજ રસ કાઢ્યો છે તો રસ છે છાશ ઠંડી છે પછી અહીંયા છે ને દાળ છે પછી અહીંયા છે ને ભાત છે જે જ્ઞાના બધા ખાઈ ગઈ છે અને અહીંયા મમ્મી જમે છે ને વિધિ જો વિધિને છે ને ધારવી હેરાન કરે વિધિ બેસી ગઈ છે જમવા અને આ યુવીભાઈ જો હિંચકો આજ નીચે આવી ગયો છે તો બસ હવે છે ને અમે ફટાફટ જમી લઈ પછી મળીએ કેમ કે ભૂખ જોરદાર લાગી છે સહન નથી થતી મારાથી તો મળીએ થોડી વાર રહી બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું અને બપોરના 3:30 કે 3:45 થઈ ગયા છે છોકરાઓને બધા નીચે સુવડાવ્યા છે હજી રૂમમાં સુવડાવ્યા નથી કેમ કે હજી ઉપરનું કામ ચાલુ છે અને હું હવે થાકી ગયા છીએ અને ઊંઘ આવે છે થોડી તો સૂઈ જઈએ અને બસ હવે મળશું એક નવા બ્લોગમાં અને કાલે હું કહીશ કે ક્યારે લાઇટ આવી હતી ને બધું એનું ડિટેલ્સ મેં કાલના બ્લોગમાં કહીશ તો મળશું એક નવા બ્લોગમાં તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ તો બિલકુલ કરવાનું ભૂલતા નહીં અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો